जय श्री कृष्ण। चैप्टर 1 ની છેલ્લી રીત આ રીત ભણ્યા પછી આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થશે, બરાબર છે। હવે યાદ કરો, બહુ પહેલા મેં તમને દાખલો ચલાવ્યો હતો આ ચેપ્ટરમાં ત્રીજી રીતનો, અને એ વખતે મેં તમને કીધું હતું કે કમિશનની બે રીત છે। એક રીત એ વખતે સમજ્યા હતા, આ બીજી રીત જે આજે છેલ્લા દાખલામાં આપણે સમજીશું। અને એ વખતે મેં તમને કીધું હતું કે કમિશનની રીતમાં શબ્દ બહુ મહત્વનો છે। જ્યારે પછી શબ્દ આવે તો સૂત્ર મૂકવાનું, કયું સૂત્ર મૂકવાનું એ રીતમાં મેં તમને સમજાવ્યું। અને આજે વધતા શબ્દ આવશે એટલે આપણી કમિશનની બીજી રીત। હવે એની વાત પછી કરીએ, પહેલા રકમ વાંચીએ જેથી તમને આઈડિયા આવે। વિસ્મય, અભિજીત અને કૃણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે। મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે। અભિજીતના ભાગે 30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો, બરાબર છે। હવે અહીંયા તમને શોધવાનું શું કીધું છે, પહેલા એ શોધો। તો તમને શોધવાનું શું કીધું છે, મેનેજરના કમિશનની શું કરો, ગણતરી કરો। આ શોધવાનું તમને કીધું કે ભાઈ મેનેજરનું કમિશન શોધો, બરાબર છે। હવે મેનેજરનું કમિશન શોધવું હોય તો કમિશન શેના ઉપર અપાય, નફા ઉપર અપાય। હવે બીજો પ્રશ્ન થાય કે કમિશન નફા ઉપર અપાય, કયા નફા પર અપાય, પેઢીના નફા પર અપાય કે ભાગીદારના નફા પર અપાય। તો નાના છોકરાને બી ખબર પડે કે હંમેશા કોઈ મેનેજર છે એને આપણે કમિશન આપવાની વાત કરી હોય તો એ કમિશન પેઢીના નફા પર, ભાગીદારના નફા પર હોય નહીં। હવે અહીંયા તમે દાખલો જોશો તો તમને કોનો નફો આપ્યો છે, અભિજીતના ભાગે 30,000 નફો આપે છે, એટલે કે તમને અભિજીતનો નફો આપ્યો છે। અભિજીત શું છે, ભાગીદાર છે, એનો મતલબ કે અહીંયા પેઢીનો નફો આપ્યો નથી। તો પહેલું કામ તમારે પેઢીનો નફો શોધવો પડશે, બરાબર છે। ત્રીજો નિયમ, આગળ વધીએ, કેટલા ટકા કમિશન આપવાનું છે, 10%। ચલો કમિશનનો દર આપી દીધો છે। હવે ચોથું, કમિશનની બે રીત છે તો આપણે કઈ રીત વાપરવાની, તો મેં તમને કીધું હતું જ્યારે શબ્દ એવો હોય પછી શબ્દ હોય તો આપણું સૂત્ર આવે, કયું સૂત્ર, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર, આવું સૂત્ર આવે, મેં તમને કીધું હતું, બરાબર। પણ જ્યારે પહેલા વધતા નફાનું હોય, કયા પછીની જગ્યાએ કયો શબ્દ હોય, વધતા અથવા પહેલા એવો શબ્દ હોય તો એ સૂત્ર આવે નહીં, બીજું સૂત્ર આવે। અને એમાં તમે સૂત્ર ન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ તમે કમિશન શોધી શકો છો। હવે અહીંયા રકમ ફરી એકવાર વાંચો જેથી તમને આઈડિયા આવે। તમને શું કીધું છે કે ભાગીદારો છે, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપો। કયા નફાના, વધતા નફાના। અહીંયા વધતા શબ્દ આપ્યો છે એટલે પેલું સૂત્ર આવશે નહીં, પણ એની જગ્યાએ તમને અહીંયા એવું કીધું હતું કે મેનેજરને તેનું કમિશન આપ્યા પછીના નફા ઉપર 10% કમિશન આપો। શું કીધું હોત, મેનેજરને તેનું કમિશન આપ્યા પછીના નફા ઉપર 10% કમિશન આપો। પછીનો શબ્દ હોત તો આપણું પેલું સૂત્ર, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર, એ રીતે આપણે જોઈ ગયા છે। અને મેં તમને હોમવર્કમાં પણ દાખલો આપ્યો પેલો માખી અને મચ્છર વાળો, બરાબર, એમાં એ રીત હતી। પણ અહીંયા કયો શબ્દ છે, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપો, એટલે એ સૂત્ર આવશે નહીં, અહીંયા બીજું સૂત્ર આવશે। અહીંયા કયું સૂત્ર આવશે, તો કમિશન ગુણ્યા કમિશનનો દર છેદમાં 100। પણ આપણે સૂત્ર ન લખવું હોય તો પણ ચાલે। આ દાખલાની અંદર એટલે કે આ રીતની અંદર તમે ડાયરેક્ટ કમિશન શોધી શકો છો। ધારો કે 1 લાખ રૂપિયા નફો આપ્યો હોય અને 10% કમિશન કીધું છે તો 1 લાખના 10%, 10,000, તો ડાયરેક્ટ જવાબ આવી શકે, બરાબર। સૂત્ર ન લખવું હોય તો પણ ચાલે આ રીતની અંદર। જ્યારે પછી કમિશન આપ્યા પછીના નફા ઉપર 10% કમિશન આપો, પછીનો શબ્દ હોય તો આપણા કમિશનની કઈ રીત, પહેલી રીત, એમાં કયું સૂત્ર આવે, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 + કમિશનનો દર। પણ અહીંયા શું કીધું છે, કમિશન આપ્યા બાદ વધતા નફાના કમિશન આપો, વધતા નફાના કમિશન કીધું છે એટલે અહીંયા એ સૂત્ર આવશે નહીં, બરાબર। ખબર પડી જશે, યાદ રાખજો કમિશનની બે રીત। આ કમિશન આપ્યા પછીના નફા પર કે પછીના નફા પર તો આપણે આગળ ભણી ગયા એ રીત એટલે કે સૂત્રવાળી રીત, બરાબર। અને વધતા નફાના કે તો આપણી આજની રીત જેમાં સૂત્ર ન મૂકો તો પણ ચાલે, બરાબર છે। અને સૂત્ર મૂકવું હોય તો મૂકી શકાય, ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100। પણ યાદ રાખજો પછીના કે તો આપણી પહેલી રીત, વધતા નફાના કે તો આજની રીત, બરાબર છે। અહીંયા કઈ કીધું છે, વધતા નફાના એટલે આજની રીત। હવે શરૂ કરીએ। દાખલામાં તમને શું આપ્યું છે એનો ઉપયોગ કરો। તમને પહેલા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, પહેલું નામ કોણ છે, વિસ્મય,
અહીંયા લખો વિસ્મય. ચલો પછી કોણ છે? અભિજીત. તો અહીંયા લખો અભિજીત. ચલો વિસ્મય, અભિજીત. પછી કૃણાલ. તો અહીંયા લખો કૃણાલ. ચલો પ્રમાણ કેટલું છે? 3:2:4. કોનું પ્રમાણ છે? નફા નુકસાન. બરાબર. હવે દાખલામાં તમને કોનો નફો આપ્યો છે? અભિજીતનો. એનો આધાર લઈને આપણે પેઢીનો નફો શોધવાનો છે. બરાબર. તો અભિજીતનો નફો જુઓ કેટલો છે? 30,000. તો અહીંયા લખવાનું અભિજીતનો નફો બરાબર 30,000. બરાબર. હવે અભિજીતના નફાને આપણે આધાર લઈને કોનો નફો શોધવાનો રહેશે? પેઢીનો નફો. હવે અહીંયા પેઢીનો નફો તો આપ્યો નથી, તો પેઢીનો નફો તમારે શું કરવો પડે? ધારવો પડે. તો ધારી લેવાનો. ધારો કે પેઢીનો નફો બરાબર 1, તો લખી દેવાનું. ધારો કે પેઢીનો નફો બરાબર 1. હવે ત્રિરાશિ મૂકવાની. અભિજીતના નફાને આપણે આધાર લેવાનો છે. અભિજીતના 2/9 ભાગે, અભિજીતનો ભાગ કેટલો છે? 2/9 ભાગે 30,000 નફો તો પેઢીના 1 ભાગે કેટલો? પેઢીનો ભાગ કેટલો છે? 1. આપણે ધાર્યો છે. અભિજીતનો કેટલો છે? 30,000. હવે અભિજીતનો 2/9 ભાગ કેવી રીતે આવ્યો? તો અહીંયા અભિજીતનું પ્રમાણ જુઓ કેટલું છે? 2. હવે આપણે જ્યારે પણ ભાગ શોધીએ છીએ તો યાદ હશે કે ગુણ્યા પ્રમાણ હોય અને છેદમાં સરવાળો હોય. તો અભિજીતનો ભાગ 2 છે. હવે 3 નો સરવાળો કરો. 3 + 2 5, 5 ને 4 9. તો અભિજીતનો ભાગ કેટલો કહેવાય? 2/9. બરાબર. કૃણાલનો ભાગ કેટલો કહેવાય? 4/9. અને વિસ્મયનો ભાગ 3/9. કેવી રીતે આ 9 આવી ખબર પડી? 3 + 2 5, 5 ને 4 9, એટલે 9 અહીંયા આવે. અને અભિજીતનો ભાગ કેટલો છે? 2. તો 2 3 નો સરવાળો 9. એટલે અભિજીતના 2/9 30,000 નફો. તો પેઢીના 1 ભાગે કેટલો? બોલો આઈડિયા આવ્યો? હવે સૂત્ર આગળ વાંચીએ છીએ. હા સોરી, રકમ આગળ લખીએ છીએ. પણ ફરી સમજો 2/9 કેવી રીતે આવે. અભિજીતનો ભાગ 2, 3 + 2 5, 5 ને 4 9, એટલે 2/9 આવી ગયા. અહીંયા સ્ટેપ મૂકીએ. ચોકડી ગુણાકાર થશે ને? ચોકડી ગુણાકાર. અભિજીતના 2/9 ભાગે 30,000 નફો. તો પેઢીના 1 ભાગે કેટલો? તો ચોકડી ગુણાકાર 30,000 ગુણ્યા 1 ગુણ્યા, હવે આ 2/9 છેદમાં જાય. પણ 2/9 તો પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે? અપૂર્ણાંક. જો પૂર્ણાંક હોય તો બરાબર છે. 2/9 છે એટલે અપૂર્ણાંક છે. હવે અપૂર્ણાંક છે તો છેદમાં 2/9 એવું તો લખાય નહીં. નહીંતર સાદું રૂપ આપવું અઘરું પડે. તો જ્યારે છેદમાં અપૂર્ણાંક આવતા હોય તો છેદનો અંશ થાય, અંશનો છેદ થાય. આવું તમે 7મા 8મા ધોરણમાં ભણી ગયા છો. આ 2/9 છે, આ 2/9 અપૂર્ણાંક છે, એ છેદમાં આવે છે. તો છેદનો અંશ થશે, અંશનો છેદ થશે. અહીંયા છેદ કેટલો છે? 9, તો એ અંશમાં આવી જશે. અને અંશ કેટલો છે? 2, તો એ છેદમાં આવી જશે. બરાબર છે? ભાગ્યા 2. ક્લિયર? ખબર પડી ગઈ? અપૂર્ણાંક છે એટલે છેદનો અપૂર્ણાંક જ્યારે ભાગાકારમાં જાય ત્યારે છેદનો અંશ થઈ જાય, અંશનો છેદ થઈ જાય. હવે સાદું રૂપ આપી દો. ચલો સાદું રૂપ આપો. 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2. તો સાદું રૂપ આપીએ આપણે. 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2. તો કેટલો નફો થયો? 1,35,000. 1,35,000. આ 1,35,000 કોનો નફો થયો? પેઢીનો. કારણ કે આપણે કોને એક ધાર્યો? પેઢીના ભાગે એક નફો આવે છે. તો આ કોનો નફો કહેવાય? પેઢીનો નફો. ચલો પેઢીનો નફો 1,35 થઈ ગયો. હવે આપણે પેઢીનો નફો શોધ્યો શું કરવા? મેનેજરનું કમિશન શોધવા. ચલો મેનેજરનું કમિશન કેટલા ટકા છે? 10% આપવાનું છે. હવે અહીંયા કયું સૂત્ર છે? અહીંયા શબ્દ કયો છે? વધતા. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપો. અહીંયા જો હોત મેનેજરને તેનું કમિશન આપ્યા પછીના નફા પર કમિશન આપો, પછી ના હોત તો આપણું કયું સૂત્ર આવત? ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. પણ અહીંયા કયું સૂત્ર છે? અહીંયા શબ્દ કયો છે? વધતા નફાના આપો. તો અહીંયા એ સૂત્ર આવશે નહીં. અહીંયા કયું સૂત્ર આવશે?
નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 બરાબર છે. પણ આપણે સૂત્ર ન મૂકવું હોય તો પણ ચાલે. તો અહીંયા ધ્યાન આપીશું હવે મેનેજરનું કમિશન. મેનેજરનું શું શોધવાનું છે? કમિશન. તો મેનેજરનું કમિશન બરાબર ડાયરેક્ટ કરી શકાય. 1,35,000 ના 10% કરી દો તો પણ ચાલે. કેટલા ટકા કમિશન આપ્યું છે? 10%. તો 1,35,000 ના 10% કરીને ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. પણ આ દાખલો ગણીએ છે એટલે રીત બતાડી દો. તો 1,35,000 જે આપણો નફો આવે બરાબર, અને સૂત્ર લખવું હોય તો સૂત્ર લખી દે. સૂત્ર શું થશે? મેનેજરનું કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 બરાબર. ચલો નફો કેટલો થયો? 1,35,000 ગુણ્યા કમિશનનો દર 10% છેદમાં 100. આ ટકા કાઢી લો એટલે છેદમાં 100 આવે બરાબર છે. ચલો મીંડી ગઈ. કેટલું આવ્યું? 13,500. શું આવ્યું? મેનેજરનું કમિશન બરાબર છે. બોલો દાખલામાં ખબર પડી ગઈ? ફરી એકવાર સમજી લો બેટા. કમિશનની બે રીત, બંનેમાં સૂત્ર બરાબર છે. પણ યાદ રાખજો કે જ્યારે તમને પછીનું કે મેનેજરને તેનું કમિશન આપ્યા પછીના નફા પર કહે તો આપણી આગળવાળી રીત ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર બરાબર. પણ અહીંયા શું કીધું? મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું કમિશન કીધું. વધતા નફાનું કમિશન કે તો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. ચોખ્ખો નફો લખો તો પણ ચાલે, કઈ એવું જરૂરી નથી ના લખાય. ચોખ્ખો નફો બી લખાય ને નફો બી લખાય. નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. ક્લિયર? હવે આગળ વધીએ. દાખલામાં તમને જે આપ્યું હતું વિસ્મય, અભિજીત અને પૂર્ણાનું પ્રમાણ લખ્યું. અભિજીતનો નફો આપ્યો છે. અભિજીતનો નફો બરાબર 30,000. તો આપણે પેઢીનો નફો શોધવાનો છે કારણ કે કમિશન પેઢીના નફો પર હોય. તો ધારો કે પેઢીનો નફો બરાબર 1. હવે અભિજીતના 2/9 ભાગે 30,000 નફો હોય. અભિજીતનો 2/9 ભાગ કેવી રીતે આવે? 2 પછી 3 ને 2 5, 5 ને 4 9. 2/9 ભાગે 30,000 નફો તો પેઢીના 1 ભાગે કેટલો? સાદું રૂપ આપી દો. 2/9 અપૂર્ણાંક છે એ છેદમાં જાય તો અંશનો છેદ છેદનો અંશ, એટલે 9 ઉપર જતા રહેશે, 2 નીચે જતા રહેશે, ઊંધું થઈ જશે. સાદું રૂપ આપ્યું. મેનેજરનું કમિશન અહીંયા આ સૂત્ર કેમ આવ્યું? પછીના નફાનું નથી, વધતા નફાનું છે. કમિશન કરીને સાદું રૂપ આપી દીધું બરાબર. તો આની સાથે આપણું પહેલું ચેપ્ટર પૂરું. એકાઉન્ટમાં 2 ચેપ્ટર આપણે ફિનિશ થઈ ગયા. આગળનું ચેપ્ટર હવેથી આપણે જોઈશું. જય શ્રી કૃષ્ણ.